વેદ શાસ્ત્ર સ્વયં કર્મનો નિર્દેશ કરે છે, કર્મનું વિધાન કરે છે. અનેક પ્રકારના કર્મ દર્શાવે છે. એટલે ઘણી વાર આપણને એવું થાય કે આ કર્મ જો વેદ શાસ્ત્ર જો કર્મનો આદેશ કરતો હોય તો પછી તમે આ કર્મનો વિરોધ શા માટે કરો? જે વેદ શાસ્ત્ર કર્મનો આદેશ કરે છે એ જ વેદ શાસ્ત્ર કર્મની મર્યાદા પણ દર્શાવે છે. યદ્યથા ઇહલોકે કર્મચિતો ક્ષીયતે. બહુ સુંદર છે. જેવી રીતે આ લોકમાં કર્મથી જે પણ કંઈ તમે સંચિત કર્યું છે એ શું થઈ જાય? જો આપણો દર મહિનાનો જ અનુભવ આ સમજો. એક મહિનો મહેનત કરીએ, 6,000 10,000 કમાઈએ, બીજા મહિને શું છે 25 તારીખ આવે એટલે બજેટ શરૂ થઈ જાય. કર્મથી જે ભેગું કર્યું એ શું થઈ જાય છે? નાશ પામે છે. તથા અમૃત લોક આ લોકમાં જેમ કર્મથી જે કઈ સંચિત કર્યું એ નાશ પામે છે, એ જ પ્રકારથી અમુક્ત ઉપર ઉર્ધ્વલોક પણ તમે પ્રાપ્ત કરો. ઉર્ધ્વલોક પણ પુણ્ય કર્મથી તમે મેળવો છો. પુણ્ય કર્મ પૂરું થયું તો પાછું શું કરવાનું? ગીતામાં પણ ભગવાન એ જ કહે, તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. આમ જે શાસ્ત્ર કર્મનું વિધાન કરે છે એ જ શાસ્ત્ર કર્મને મર્યાદા પણ દર્શાવે જ છે. ગમે એટલા પુણ્ય કર્મ કરો ને ગમે એટલું કરો પણ છેવટે એક દિવસ એનો શું થાય છે? અંત આવે છે. 8મા અધ્યાયમાં ભગવાન પણ દર્શાવે જ છે. ઉત્તરાયણ માર્ગની ગતિ, દક્ષિણાયન માર્ગની ગતિ. એકેનાવૃતમ, એક ગતિથી શું થાય છે? પાછું આવવું પડે. ગતિ છે તો આ ગતિ થવાની જ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય. જન્મ થયો તો મૃત્યુ થવાનું જ છે, મૃત્યુ થયું તો ફરી જન્મ થવાનું જ છે. તસ્માદ અપરિહાર્યાર્થે, આ કેવું છે? અપરિહાર્યાર્થે, એને કોઈ અટકાવી શકે એમ છે જ નહીં. અને એટલા માટે આ કર્મનું ચક્કર જે છે કેવું છે? ગતિ નિરોધકમ. એ મોક્ષ ગતિ માટે કેવું છે? બમ્પ જેવું છે. કેવું છે? બમ્પ આવે રોડ પર, ગતિ નિરોધક. આ કર્મની જયારે ટીકા સાંભળીએ, કર્મની મર્યાદા આપણે સાંભળીએ એટલે તત્કાળ આપણા મનમાં આવે કર્મથી તો બંધન છે, કર્મથી આ સંસારને વધુ ગતિમાન આપણે બનાવીએ છીએ, તો હવે પછી આપણે કર્મનું શું કરી દઈએ? છોડી દઈએ. શાસ્ત્ર કહે છે કર્મનો ત્યાગ નથી કરવાનો. તો શું કરીએ? ઈશ્વરાર્પિતમ નેચ્છયા કૃતમ. જો આ બહુ સુંદર છે. લૌકિક કર્મ હોય, વૈદિક કર્મ હોય, સામાજિક કર્મ હોય, ધાર્મિક કર્મ હોય, કોઈ પણ કર્મ હોય. કર્મ અનેક પ્રકારના છે. વૈદિક કર્મ હોય, વૈદિક કર્મમાં ધાર્મિક કર્મ હોય. જો પૂજા પાઠ કરીએ, યજ્ઞ કરીએ, આ બધા ધાર્મિક કર્મ કહેવાય. ધર્મશાળા બંધાવીએ, મંદિર બંધાવીએ, તળાવ ખોદાવીએ, પરબ બંધાવીએ, આ બધા સામાજિક કર્મ કહેવાય. કુટુંબ હોય, સમાજ હોય, જ્ઞાતિ હોય, એમાં આપણે કર્મ કરવા પડે. કોઈને લગ્નમાં મદદ કરીએ, કોઈને તો કોઈ બીમાર પડી ગયું તો મદદ કરવા જઈએ. આ બધા લૌકિક કર્મ કહેવાય. આ બધા કર્મ કેવા છે? લૌકિક કર્મ. વેદ જે કર્મનો આદેશ કરે છે એનું આપણે પાલન કરીએ એ વૈદિક કહેવાય. આ વૈદિક કર્મ છે, સામાજિક કર્મ છે, લૌકિક કર્મ છે, ધાર્મિક કર્મ છે, અનેક પ્રકારના કર્મ સમજવાનું.
અહીંયા રમણ મહર્ષિજી આપણને શું કહે છે? કર્મનો ત્યાગ નહીં કરી. કોઈ પણ કર્મ હોય, જો સમજજો, આજે એક એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે લોકોના મનમાં મહાત્મામાં એવું ઠસાવે કે ઘરમાં કામ કરતા હોય ને તમે તો સંસારી છો, આશ્રમમાં જઈને કરીએ તો શું કહેવાય? સેવા કહેવાય. શું કહેવાય? આ વૈદિક બુદ્ધિ નથી ને, વૈદિક દ્રષ્ટિ નથી. આ સમજો, આ બહુ સમજવાનું. એનો અર્થ એવો નથી ઘરનું જ કામ કરીએ કે બેસી રહીએ, બાજુવાળાને વાતે નહીં કરીએ અને પછી કોઈની વાતે નહીં કરવા, એમ નહીં. ઘર સંભાળીને બેઠા તો એ ખોટું જ છે. પણ પોતાના કર્તવ્ય કર્મ છે, દૈનિક કર્મ આપણા છે, આપણું જીવન જીવીએ છે તો દૈનિક કર્મ પણ આપણે હોવાના છે. એટલે આપણું શાસ્ત્ર શું કહે છે? અહીંયા રમણ મહર્ષિજી શું કહે છે? કર્મ કરીએ ખરા, પણ કઈ રીતે કરીએ? ઈશ્વરાર્પણ. ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ. જો પહેલા કીધું ઈશ્વરની આજ્ઞાથી કર્મફળ મળે. જો સમજ, ઈશ્વરની આજ્ઞાથી કર્મફળ મળે. કર્મફળ આપનાર ઈશ્વર છે. આપણે જોઈ ગયા ગીતામાં, મંદિરમાં જઈએ, મંદિરમાં ગયા પછી આપણને જે પણ કઈ મળે મંદિરમાંથી, ઘણી વાર મંદિરમાં જઈએ ને બીજું કઈ જ નહીં મળે. પેલો ભગવાનનો એક ચમચ શું મળે? ચરણામૃત મળે. ક્યારેક મંદિરમાં જઈએ પેલો લાલ દોરો આપે. કોઈ પણ વસ્તુ મંદિરમાંથી મળે. તુલસીનું પત્ર હોય, ભગવાનનું ચરણામૃત હોય, સાકરદાના હોય, કુકરું હોય, લાડવી હોય, ગમે તે. પણ એ બધી વસ્તુ શું કરે? ઘરે માતાજીના મંદિરે જઈએ ને તો પેલી ચૂંદડી આપે. માતાજીને શું આપે? માતાજીને ધરાવેલી ચૂંદડી આપણને આપે. જન્મ વસ્તુ કોઈ પણ હોય, પણ એ બધી વસ્તુ શું કહેવાય? પ્રસાદ કહેવાય. છે તો ચૂંદડી 18 ઇંચ બાય 12 ઇંચની શું છે? કપડું જ છે. જરીની બોર્ડર છે, લાલ લીલું પીળું છે. ઘણા પેલા આવી રીતે મળે માતાજીનું દર્શન કરવા જાય ને, અંબાજી દર્શન કરવા જાય, પછી એ માતાજીનો પ્રસાદ મળે, પછી ગાડી પર લગાવે. કાપડ જ છે, જો સમજો. પણ આ માતાજીના મંદિરેથી આવ્યું એમ કહીએ એટલે શું બની જાય? પ્રસાદ બની જાય. તો ઈશ્વરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. ઈશ્વર જો કર્મ ફળ આપી રહ્યો છે તો કર્મ ફળ પણ શું કહેવાય? આ શરીર તમે બનાવ્યો, આ શરીર તમને આપવામાં આવ્યું છે. કોણે આપ્યું? કોણે બનાવ્યું? આપણા મારા માતાજીનું નામ રમાબેન છે. રમાબેને બનાવ્યું. મારા પપ્પાનું નામ જનકભાઈ છે. જનકભાઈ બનાવ્યું આ શરીર. આ શરીર બનાવનાર કોણ છે? આ શરીર ચલાવનાર કોણ છે? આ શરીર કર્મ ફળ કહેવાય કે નહીં કહેવાય? તમારા પ્રારબ્ધથી મળેલું આ શરીર છે. પ્રારબ્ધ કર્મ ફળ છે. આ શરીર પણ શું છે? અને કર્મફળ કોણ આપે છે? પરમેશ્વર. પરમેશ્વરે તમને આ શરીર આપ્યું તો આ શરીર શું કહેવાય? માતાજીના મંદિરમાંથી ચૂંદડી મળે એને શું કહેવાય? આ શરીર શું કહેવાય? કહેવાય કે છે? માતા પિતા તમે નક્કી કરે, પુત્ર અને પુત્રી તમે નક્કી કરે. પેલો જીવ મારો પુત્ર બનીને નક્કી કરે? ભગવાન ઓર્ડર આપેલો?
પતિ પત્ની તમે નક્કી જો આ પતિ પત્ની બહુ વિચિત્ર વસ્તુ છે. આ સમજજો. આપણને એવું લાગે કે આપણે નક્કી કર્યું, બધું લખાવીને જ આવેલા હોય. જો સમજજો. પતિ પત્ની પુત્ર સગા સંબંધી આ બધી વસ્તુ શું છે? ઈશ્વર આપે પ્રસાદ બુદ્ધિ કહેવાય. એને શું કહેવામાં આવે? પ્રસાદ બુદ્ધિ. આપણે જોઈએ આ જગત બનાવનાર પણ ઈશ્વર છે. અને તમારો જન્મ થયો એ પહેલા મલ્ટી સ્ટાર હોટલ ભગવાને શું કરી રાખી છે? તૈયાર રાખી. આ મલ્ટી સ્ટાર હોટલ તૈયાર છે ને એટલે તમે જીવી શકો છો. તો આ જગત પણ શું છે? બોલવામાં આપણને તો સંકોચ થાય. પ્રસાદ બુદ્ધિ જોઈએ. પ્રસાદ બુદ્ધિ હોય તો પછી દુઃખનું નામ નહીં રહે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાય. એક વાર પ્રસાદ બુદ્ધિ આવી પછી દુઃખ નામની વસ્તુ રહેતી. પણ કે આ કર્મનું શું કરીએ? તો પાછું આ કર્મ ને કર્મ પણ આ બે જ છે આપણું જીવન. આ સમજો કે કર્મમાં પણ આ ભાવના કેળવવી. ઈશ્વરાર્પિતમ, ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ. કોઈ પણ કર્મ હોય, વૈદિક કર્મ હોય, સામાજિક કર્મ હોય, લૌકિક કર્મ હોય, ધાર્મિક કર્મ હોય, કોઈ પણ કર્મ હોય, પણ એમાં બુદ્ધિ કઈ કેળવવાની છે? ઈશ્વરાર્પણ બુદ્ધિ. જો તમે આ બુદ્ધિ કેળવો તો તમારું કર્મ જે છે, જો સાંભળજો બરાબર, ઈશ્વરાર્પણ બુદ્ધિથી આપણે કર્મ કરીએ. જે પણ જીવનમાં કર્મફળ મળી રહ્યું છે એને પ્રસાદ બુદ્ધિથી સ્વીકારીએ. કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ, કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ. આને શું કહેવામાં આવે? કર્મયોગ કહેવાય. આને શું કહેવાય? કર્મયોગ. તો બરાબર, કર્મ બંધન કરતા છે, કર્મયોગ બંધન કરતા નથી. કર્મ કરી રહ્યો છો, મેં આ કર્મ કર્યું, મને આટલું કર્મફળ મળવું જોઈએ, આવો અહમ ભાવથી જો તમે કર્મ કરતા હોય તો એ કર્મ તમારા માટે બંધનકારક થાય. પણ કર્મમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ હોય, કર્મફળમાં પ્રસાદ બુદ્ધિ હોય તો એ કર્મયોગ છે. અને કર્મયોગ ક્યારેય બંધનકારક નથી. શંકરાચાર્યજી એટલા માટે ગીતામાં બહુ સુંદર કહે છે કે કર્મયોગની ભાવનાથી જો આપણે કર્મ કરીએ તો જે બંધનકારક કર્મ છે, કર્મનો સ્વભાવ જ બંધન છે. જો સમજો, કર્મ કરો એટલે ફળ મળવાનું છે. આ જગતથી તમે છુપાવી શકો, સરકારથી તમે છુપાવી શકો, ઇન્કમ ટેક્સ વાળાથી તમે છુપાવી શકો, ઈશ્વરથી કોઈ કર્મ છુપાતું નથી. નોંધાય જ જાય. આ સમજવાનું. અને નોંધવા માટે ભગવાને સ્વર્ગમાં બેસવું નહીં પડે, એ તમારા હૃદયમાં બેઠેલો જ છે. ઈશ્વર સર્વભૂતાનાં હૃદયે અર્જુન તિષ્ઠ. બીજું, એ કર્મને ભગવાને સિક્કો મારવો પડતો જ નથી. ગઈકાલે આપણે જોયું, તમને ખબર જ છે આ ધર્મ છે કે અધર્મ છે. જો આ વિચાર એટલે એના પર સિક્કો મારવા વાળું કોણ છે? ભગવાને સિક્કો મારવો પડતો જ નથી.
કર્મ કરો ને એ પહેલા તમને ખબર છે હું જુઠ્ઠું બોલવા જઈ રહ્યો છું, તમને જ ખબર છે. એટલે કર્મ કરે એ પહેલા એના પર શું થઈ જાય? મોહર લાગી જ જાય. તમે મોહર મારી દો, ભગવાન કે મેં નોંધી લીધું. જો સમજો, વિચાર. ભગવાન શું કે? યજ્ઞાર્થાત કર્મણોન્યત્ર લોકોયમ કર્મ બંધન અયમ લોક કર્મ બંધન. ઈશ્વરાર્પણ બુદ્ધિથી અન્ય જેટલા પણ કર્મ છે એ બધા કર્મ કેવા છે? અયમ લોક કર્મ બંધન. ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે ઈશ્વરાર્પણ બુદ્ધિથી જો તમે કર્મ કરશો તો એ કર્મ તમારા માટે બંધનકારક નહીં રહે. ભગવાન ત્યાં ઊંધું કહે છે યજ્ઞાર્થાત કર્મણ અન્યત્ર. યજ્ઞાર્થાત ઈશ્વરાર્થાત, ઈશ્વરાર્પિત બુદ્ધિથી જો તમે કર્મ કરશો તો એ કર્મ તમને ક્યારેય બંધનકારક નહીં થાય. પણ કે અર્પણ બુદ્ધિ એટલે શું? આ સમજવું. આ દરેક શ્લોક જે છે એના કેટલાક કી વર્ડ કહેવાય, એના મુખ્ય શબ્દો છે. જેમ ઈશ્વરની આજ્ઞા આપણે સમજ્યા ને, હવે અહીંયા શું સમજવાનું છે? અર્પણ સમજવું. અર્પણ કોને કહેવાય? ઈશ્વરાર્પિતમ એમ કીધું, જે ઈશ્વરને અર્પિત કરેલું છે ખરું. અર્પણ કરવું કોને કહેવાય? અત્યારે ધારો કે હું એમ કહું, તમે બધા અહીંયા બેઠા છો, આપણો આ વર્ક પૂરો થાય પછી જેને પણ જે પણ પંખો અને લાઈટ લઈ ગયો ને લઈ જઈ શકે છે. હું તમને અર્પણ કરું. હું શું અર્પણ કરું છું? પંખા અને અર્પણ કરી શકું? હે? કેમ? હે? કઈ વસ્તુ હું અર્પણ કરી શકું? પોતાની હોય એ જો સમજજો બરાબર. આ લાઈટ ને પંખા શું છે? મારા છે, તો હું અર્પણ કરી શકું? જો સમજો, અર્પણ બુદ્ધિ છે ને, અર્પણ બુદ્ધિ ભ્રમ છે. યાદ રાખજો, આ જગતમાં મોટા મોટો ભ્રમ જો હોય તો આ અર્પણ બુદ્ધિ છે. યાદ રાખજો, અહંકાર જ છે. આજે એક સમજવાનું, આટલું દાન કર્યું, મેં આટલું કામ કર્યું, મેં આટલી સેવા કરી, આના જેવો મોટા મોટો ભ્રમ બીજો કોઈ નહીં. પેલી આરતી કરે ને સવારના પણ, આરતી શું ગાય? તન મન ધન સબ કુછ હે તેરા. પછી આપણને એમ થાય કદાચ નહીં સાંભળ્યું હોય તો, સ્વામી સબ કુછ હે તેરા. બીજી વાર બોલી આપીએ, કદાચ નહીં સાંભળે ભગવાન તો. तेरा तुझको अर्पण क्या लागे मेरा. सब कुछ है तन मन ધન જતો. જો ઈશ્વરનું હોય તો તમે અર્પણ કરી શકો? જો વિચારી,
બોલીએ પાછા તેરા તુજો કો અર્પણ. તું કોણ અર્પણ કરવા વાળો? નાના છોકરા હોય ને એ બધા રમતા હોય, રમવામાં એ લોકોના હાથમાં પેલું પપ્પાનું પાકીટ આવી જાય. પાકીટ આવે પછી અંદરથી પેલું 500 રૂપિયાની નોટ નીકળે. પછી જોયા હું ચૂક કર આજકાલ 1 વર્ષના છોકરાને ખબર પડે કે આને રૂપિયા કહેવાય. જો બધી ખબર પડે. આજકાલ છોકરાઓને કંઈ શીખવું પડતું જ નથી, એ આપણને શીખવે એવા છે. જેને ઘેર હોય ને એને ખબર હોય, અને જે મોટા કરતા હોય ને એને ખબર હોય. પણ દાદા સુવડાવવા માટે હનુમાન ચાલીસા ગાય. જો આ પેલા બોલતા નહીં આવડતું. હનુમાન ચાલીસા દાદા બોલતો હોય તો ભૂલ દાદા કરે ને પેલો હું કરે. જો બધું એટલે દાદા ખબર પડી જાય કે મેં કંઈક ગોટાળો કર્યો. ₹500 કાઢે. લા પપ્પા તમને હું આપું. શું? કોને પાકીટમાંથી કાઢ્યા? કોને આપે? જો વિચાર, કોને અર્પણ? શું અર્પણ કરશો મને કોણ પહેલા? બીજી રીતે આ જગતમાં કઈ વસ્તુ તમારી છે? ચાલો પુરવાર કરીએ. શરીરનો દસ્તાવેજ કરેલો છે. 99 વર્ષના ભાડા પેટે લીધેલું છે આ શરીર. જો આ સમજ, આ મોટા મોટો ભ્રમ છે. તમારી જે ઉંમર હોય 40, 50, 60, 70, આટલી તમારી ઉંમર થઈ. આટલી ઉંમરમાં કોઈએ તમને એવું કીધું આ શરીર તારું છે? ભગવાને આવીને કીધું આ તને આપ્યું? છતાં જન્મથી બધા શું માને છે? મારું શરીર શું કહેવાય? મારી ઇન્દ્રિય, મારી આંખ બિજાડી ગઈ અંધારામાં જો. આ તમારું મન તમે બનાવ્યું. આ મનનું સંચાલન થઈ રહ્યું, ચાલી રહ્યું છે મન. તમે ચલવો છો આ મનને? મનનું સંચાલન જો તમે કરતા હોય તો 5 મિનિટ પછી મનમાં કયો વિચાર આવવો જોઈએ? કહી શકું છું? કહી શકો? ગમે એવું જો કેટલીક બાબત હું ચેલેન્જ કરું ને, હકીકત છે સમજ. ગમે એવો સિદ્ધ પુરુષ હોય, ગમે એવો મહાન યોગી હોય, એને એમ પૂછે કે 10 મિનિટ પછી મારા મનમાં કયો વિચાર આવવાનો છે, કયો? કહી શકે? મનમાં ક્યારે કયો વિચાર ઉઠે એના પર તમારું નિયંત્રણ છે. આ વિચાર ગમે એવો સિદ્ધ પુરુષ હોય, ગમે એવો જ્ઞાની હોય, પણ ક્યારે એવું કહી શકે ને બુદ્ધિમાં કયું જ્ઞાન કયું અજ્ઞાન, કેટલું યાદ રહે ને કેટલું ભૂલી જવાય એ તમે નક્કી કરો. કાલે પેલા બેન કહી દાદાને પૌત્ર મળવા આવ્યો કે ભાઈ તું કોણ? જો અમેરિકાથી પૌત્ર આવ્યો ને મળવા ગયો. દાદા જય શ્રી કૃષ્ણ. દાદા શું કે? દાદા છોકરા ભાઈ આ કોણ આવ્યું? મને કે આ કોણ આવ્યું એમ પૂછે. પાછા 25 વર્ષનું બધું યાદ છે, ઇન્ટેક્ટ છે બધું. શું કહેવાય? પહેલાની બધી સ્મૃતિ બરાબર છે, અત્યારનું બધું શું થવા માંડ્યું? ભૂસાવા માંડ્યું. શું કહેવાય?
તમારા હાથમાં છે. ગીતામાં ભગવાન કહે છે મત્ત સ્મૃતિ અપોહનમ છે. સ્મૃતિ પણ મારા કારણે છે. ભૂલી જવું વિસ્મૃતિ પણ કોને કારણે? ભગવાન કહે છે આ સ્મૃતિ પણ હું જ છું. અને ભૂસી નાખવાનું કામ પણ કોણ કરે? હું જ કરું. આ તમે આજે પ્રવચન કરો. અમને હવે તમે કીધું ભગવાન આ વિસ્મૃતિ કરનાર કોણ છે? વિસ્મૃતિ કરનાર ભગવાન છે. આ તમે પ્રવચન કરો ને અમને યાદ નથી રહેતું તો એનું કારણ કોણ છે? અમે નથી, કોણ છે? શરીર, પંચમહા ઇન્દ્રિય, મન, બુદ્ધિ, જ્ઞાન, કઈ વસ્તુ તમારી છે? કઈ વસ્તુ તમે ઉત્પન્ન કરી? કઈ વસ્તુનું સંચાલન તમે કરો છો? બલમ બલવતામસ્મિ. ભગવાન કહે છે બળવાનોનું બળ હું છું. તેજસ તેજસ્વિનામહં. તેજસ્વીઓનું તેજ હું છું. બુદ્ધિમ બુદ્ધિમતામસ્મિ. બુદ્ધિશાળીઓની બુદ્ધિ હું છું. તપઃ તપસ્વિના. તપસ્વીઓનું તપ હું છું. તો તમારું શું છે? અજ્ઞાન મારું. તમારું શું છે ને એ પુરવાર કરવું પડે, પછી અર્પણ કરવાની વાત આવે. સમજજો. એટલા માટે મેં કીધું આ અર્પણ કરવું ને એના જેવી મૂર્ખતા ને એના જેવો ભ્રમ બીજો કોઈ છે જ નહીં. શું અર્પણ તમે કરો? ઘરે તો એક મિત્ર જા સમજ અને એને મિત્રની પત્ની, બે જણા વાત કરી. મિત્ર ને શું છે આ ભાભી ભોજાઈ શું વાત કરી રહ્યા? વાત કરી. ચલો મિત્ર બીજે ક્યાંક વાત કરતો અને આ બે જણા ઉભા ઉભા વાત કરે. મિત્ર અને પછી શું છે બીજા મિત્રની પત્ની. જો સમજ. ત્રીજો મિત્ર આવે. ધારો કે આ મિત્ર આ ત્રીજાને એવી ઓળખાણ કરાવે આ મારી પત્ની છે, તો ચાલે ને? કેમ? લક્ષ્મી કોની પત્ની છે? સમુદ્રમાંથી ઉત્પન્ન થઈ લક્ષ્મી. વરમાળા લઈને ઉત્પન્ન થઈ. બધા દેવતાઓને જોયા, ગ્રહને જોયા, અસુરો જોયા, બ્રહ્માજીને જોયા, શિવજીને જોયા. છેવટે વરણ કોનું કર્યું લક્ષ્મીએ? ક્ષીરસાગરમાં વિષ્ણુ ભગવાન. એ લક્ષ્મીને તમે શું કહો છો? મારી છે. શું છે? આ સમજો. આ વિષ્ણુ ભગવાન સમજદાર છે ને એટલે આપણે જીવીએ છીએ. આ સમજો. એટલે એમના હાથમાં ગદાય છે અને સુદર્શન ચક્ર છે. આ સમજો. વિષ્ણુ ભગવાન જાણે છે શું છે, નાદાન છે. શું છે? વિષ્ણુ ભગવાનની બે પત્ની શ્રીદેવી અને ભૂદેવી.
પૃથ્વી પણ ભગવાનની શું પત્ની છે. ભૂદેવી માટે પણ શું કહીએ, 2 વીઘાનો અમારો પ્લોટ છે. શું છે? ક્યાં સમજો? ઈશ્વર અર્પિતમ એટલે શું? શું અર્પણ કરી શકો તમે ભગવાન? જો આટલી બધી વસ્તુઓ બતાવી, હવે કર્મો પર આવો. વસ્તુમાં તો કોઈ આપવા જેવું છે જ નહીં. જો આ સમજો, કારણ કે છે જ નહીં, આપણું જ નથી આપવાનો. હું તમે હવે કર્મ પર આવીએ. પછી કર્મ તો હું કરું ને, શરીર તો તમારું છે નહીં, ઇન્દ્રિય તમારી નથી, બુદ્ધિ તમારી નથી, તો શરીરથી થતા કર્મ તમારા. શરીરથી જે કર્મ થયા એ તમારા. આજે આ સમજવું, આ ભગવાન શરીર ચલવી રહ્યો છે ને એટલે હું બોલું ને તમે સાંભળો. આ સમજ, અગ્નિ દેવતાની કૃપા ને તો બોલાય. અત્યારે એ જ ચાલે છે. જરાક અગ્નિ દેવતા નારાજ છે અત્યારે. એટલે બધી ગરમ ગરમ બધી વસ્તુ લેવી પડે ત્યારે થોડું ચાલતું હોય. શરીર કોને કારણે કામ કરી રહ્યું છે? તમે બોલો છો, ચાલો છો, વિચારો છો, કર્મ કરો છો, ધનની કમાણી કરો છો, ભોજન બનાવો છો, અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે. પણ આ દરેક પ્રવૃત્તિ થઈ રહી છે કોને કારણે થઈ રહી છે? આ શરીર ચાલી રહ્યું છે એટલે. પણ આ શરીર તમે ચલવો છો. આપણે અનેક વાર જોઈ ગયા. જો સમજો, શ્વાસ ચાલે છે કે તમે શ્વાસ લો છો? હૃદય ચાલે છે કે ચલવો છો? પેટમાં પાચન તમે કરો, ખાઓ તમે. જો સમજો, ભગવાન કે ખાવાની જવાબદારી તારી, પચાવવાની જવાબદારી મારી. આ શરીરમાંથી અશુદ્ધિઓ નીકળી રહી છે અને પ્રાણ કહેવાય. આ શ્વાસ ચાલે ને એને પ્રાણ કહેવામાં આવે. અશુદ્ધિ નીકળી રહી છે ને અપાન કહેવામાં આવે. પ્રાણ વાયુ, અપાન વાયુ, આ પાચન થઈ રહ્યું છે એને સમાન વાયુ કહેવામાં આવે. આ હૃદયના ધબકારા ચાલી રહ્યા છે એને વ્યાન વાયુ કહેવામાં આવે. પ્રશ્નો ઉપનિષદ ભણીએ ને તો ખબર પડે કે આ પ્રાણ ચાલી રહ્યા છે. પ્રાણ ચાલી રહ્યા છે એટલે આ શરીર ચાલી રહ્યું છે. પણ આ પ્રાણનું સંચાલન તમે કરો. જો તો કર્મ તમારું કહેવાય. જરા જો પેટમાં ગરબડ થાય ને, બધા કર્મ શું થઈ જાય? વિચાર, કર્મ પણ તમારા નથી. જો વિચારી દો તો ભગવાનને નામ શું અર્પણ કરવું? કર્મ ઈશ્વરને અર્પણ કરીએ. ના દત્તે કસ્યચિત પાપમ નચૈવં સુકૃતમ વિભુ. ભગવાન કે કોઈના પાપે હું તો લેતો નથી, કોઈના પુણ્ય હું તો લેતો નથી. શું અર્પણ કરો ભગવાન? હવે હવે થોડુંક આપણે સુધારો થયો આપણા લોકોમાં, થોડો ઘણો. આ સમજ, પહેલાના જમાના બહુ મજા નહોતું. પેલો મંદિરે જાય તો દાન પેટીમાં રૂપિયો નહીં નાખે. જા સમજ, આ ભગવાન પર ઘા કરે કે જો આ નાખો, શું કહેવાય?
ભગવાનને ખબર પડી છે ને કે આ રૂપિયો મેં આપ્યો, એટલે શું કરવાનું? આજે હું તમને 1955-60 ની વાત કરું. ત્યારે પહેલી વાર પેલું એક ધાર્મિક પિક્ચર પડે, શ્રી કૃષ્ણ કે કઈ કેવું કે રામાયણ. અહીંયા બેઠા કોકને ખબર હોય, મને ખ્યાલ. પછી થિયેટરમાં આવ્યું, જો આ સમજો. જયારે પેલા લોકો આમ રામજી નામ જોઈ ને પછી બધા લોકો શું કરતા હતા? થિયેટર વાળાને ટિકિટ ના તો પૈસા મળે જ, જો સમજો. આપણે આપીએ તો ભગવાનને શું જો આ આપ્યો ત્યાં સમજો. તેરા તુજકો અર્પણ. જો આ ભાવના બહુ મોટી છે. આપણે આપવા વાળા છીએ જ નહીં, કારણ કે આપણી વસ્તુ જ નથી. કઈ વસ્તુ તમારી છે? આ શરીર તમારું નથી. તમે આ શરીરનું મારું કોણ એ પેલા તમારા માતા પિતા બેઠેલા જ છે. માતા તરત જ કહેવાની છે 9 મહિના મેં તને ગર્ભમાં ધારણ કર્યો. પિતા કહેવાના જ છે મારા વીર્યથી ગર્ભ ધારણ થયો. માતા પિતા કહેવાના જ છે અમે આમ કમાણી કરી, આ તને પોષણ કર્યું, તને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો. એટલે આ શરીર પર પહેલો હક કોનો છે? અમારો છે. એ 25-30 વર્ષનો થાય, લગ્ન થઈ જાય એટલે ઘરવાળી શું કે બેટર હાફ કહેવાય. અંગ્રેજીમાં શું કહેવાય? હું તમારી અર્ધાંગીની છું. એનો અર્થ શું થયો? તમે અડધા છો ને હું અડધી છું. લગ્ન પેલા આખો હતો. લગ્ન પેલા આખો હતો, લગ્ન ત્યાં શું થઈ ગયો? અડધો થઈ ગયો. બે અડધા થઈ, આખામાંથી અડધા થઈ ગયા. એટલે લગ્ન એટલે ગુમાવાનું જ છે. અડધું તો ગુમાવી દે. લગ્ન કરે એટલે શું થઈ જાય? પછી બાળકો થાય એટલે બાળકો દાવો કરે તમે અમારા માતા પિતા છો. શું છે? તમારી ફરજ છે અમને ભણાવવા, ગણાવવા, મોટા કરવા. એટલે તમારા બાળકો કોના પર દાવો કરે? ગુજરાત રાજ્ય, ભારત સરકાર પણ તમારા શરીર પર શું કરી શકે? સમજો, નાગરિક છો ભારતના એમ જો તમે કહો તો ભારત સરકારને હક છે ક્યારે પણ આ શરીરને ક્યાં પણ બોલાવી શકે. આ વિચારી ભારત સરકાર એમ આદેશ કરે કે તમારે યુદ્ધમાં જોડાવાનું છે, ના પાડી શકો? ભારત સરકારે તમારા શરીર પર શું કરે? આપણને એમ લાગે કે આપણે બહુ આમ શાંત. આ સમજ, આ અજ્ઞાન છે ને બહુ આશીર્વાદ છે. આ સમજ આપણને એમ લાગે અમે તો બહુ શાંતિથી જીવીએ. પેટમાં જુઓ, આંતરડામાં જાત જાતના જંતુ આપણા આંતરડામાં, આપણને ખબર જ નથી. પેલું અમેરિકાથી મેગેઝિન આવે છે, એમાં હમણાં બહુ સરસ મજાનું એક ભાઈએ એક વિશ્લેષણ કર્યું. જો આ વિચાર,
એટલે વિશ્લેષણ કરીને બતાવ્યું આપણને કે આપણા હાથમાં, આપણી આંખમાં, આપણા વાળમાં, આપણા પેટમાં, આપણા આંતરડામાં અનેક પ્રકારના બેક્ટેરિયાઓ રહે છે. આપણને ખબર નથી. એ બધા શું છે? એ ત્યાં તો રહે જ છે, આરામથી રહે છે. આપણને એમ લાગે હું એકલો રહું. આપણે એકલું નહીં, આ લાખો લોકો આપણી સાથે છે. એટલે આપણા આંતરડામાં પેલા રહેતા હોય બેક્ટેરિયા. અને બેક્ટેરિયા કેવું છે? એક કલાકમાં 2 થઈ જાય, બીજા 2 કલાકમાં શું થઈ જાય? એ 4 ના 2 ના 4 ને 4 ના 8 ને 8 ના 16. જો સમજો, 24 કલાકમાં 24 પેઢી થઈ જાય. 50 વર્ષના તમે હોય તો એની કેટલી પેઢી ગઈ? એટલે એ દાવો કરી શકે પેઢી દર પેઢીથી અમે તો અહીંયા જ રહીએ છીએ, આ તમારા બાપ દાદાનું છે. શું છે? વારસામાં મળેલું. કે શું કહેવાય? વારસા. તમે આ શરીર પર દાવો કરો ને, એ પેલા દાવા કરવા વાળા શું છે? આ રેંગણ ને ટામેટા દાવો કરી શકે. આ સમજજો. બટાકો દાવો કરી શકે, ઘઉં ને ચોખાઈ દાવો કરી શકે કે અન્ન, જળ, પંચમહાભૂત, અગ્નિ પણ દાવો કરી શકે. પંચમહાભૂત પણ આ શરીરનો દાવો કરી શકે. એટલે તમે હજી તો આમ કોર્ટમાં જાઓ ને દાવો કરો ને, એ પહેલા શું છે? આ શરીર પર દાવો કરનારા બેઠેલા જ છે. વિચારો, કલ્પના જ કરો. કોર્ટમાં ધારો કે કેસ ચાલે, આ શરીર કોનું? આ બધા આવીને પુરાવા આપી જાય, જજે શું કરવું પડે? જજે નિર્ણય શું આપવો પડે? કહી શકે આ તમારું છે, લખી આપે. શરીર જ તમારું નથી તો શરીરથી ઉત્પન્ન થતા જે કર્મ છે એ કર્મ તમારા છે. જો એટલા માટે મેં પહેલા જ કીધું, આ મોટો ભ્રમ છે. પેલા શરીરને હું માનીએ છીએ, શરીરને મારું માનીએ છીએ, અને પછી આખો સંસાર આપણે ચલવી રહ્યા છે. બધાને હું મારું કરતા જ ફરીએ છે. શું અર્પણ કરવાના તમે ભગવાનને? તમારી પાસે અર્પણ કરવાનું છે શું? મને આપણું સાંભળતું નથી. જ્યાં સમજતું મન આપણું સાંભળે છે, અને આ લુલીબાઈ કોઈનું નહીં સાંભળે. જ્યાં સમજજો એ લુલી છે, પણ આપણે બધાને ટાઈટ રાખે. વિચાર, શું અર્પણ કરવાના? કર્મ તમે ભગવાનને અર્પણ કરી શકો, શરીર તમે ભગવાનને અર્પણ કરી શકો, ધન તમે ભગવાનને અર્પણ કરી શકો. શું અર્પણ કરશો? એનો અર્થ શું છે? અર્પણ કરવા જેવું આપણી પાસે કંઈક છે. સમજ, તો અર્પણ બુદ્ધિ કોને કહેવાય? અહીંયા જે કઈ છે, જો બરાબર સાંભળજો, અહીંયા જે કઈ છે એ સર્વ ઈશ્વરનું છે, મારું કઈ નથી. એ સમજદારી જ અર્પણ છે. સમજદારી એ જ અર્પણ છે. આ સમજો, સમજદારી. એટલા માટે ત્યાં આપણે શબ્દ જો સમજો, એક હંમેશા કહું, દરેક શબ્દ મારો બરાબર સાંભળવાનો. ભૌતિક રીતે અર્પણનો કોઈ સવાલ જ નથી. એટલા માટે ફક્ત કેળવવાનું છે. શું છે? ઈશ્વરાર્પણ બુદ્ધિ. હવે આ શબ્દ સમજો,
બુદ્ધિ જ કેળવવાની, સમજદારી જ કેળવવાની છે. ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલે શું છે? એ સમજદારી છે કે અહીંયા જે કઈ છે એમાંની કોઈ વસ્તુ મારી છે જ નહીં. આને જ અર્પણ કરેલું કહેવાય. અર્પણ કરવાનું છે જ નહીં. તમારી પાસે છે શું? ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલે કે આ સમજદારી આપણે મનમાં રાખીએ, અને આ સમજદારી જો આપણા મનમાં હોય, જો વિચારજો, એક ડગલું આગળ ચાલો, આવી જો સમજદારી આપણે કેળવી લઈએ કે હું કોઈ વસ્તુ ઈશ્વરને અર્પણ કરી શકું એમ છે જ નહીં, કે મારું કોઈ વસ્તુ છે જ નહીં, તો ક્યારેય આપણા જીવનમાં અહંકાર આવી શકે? અહંકારને શું છે? કોઈ જો એટલા માટે હું કહું, બે માણસ બે કામ વધારે કરે ને બે ઓછા કરે, પણ આપણે તો બે વધારે કરે ને આખા ગામને ખબર પડી જોઈએ મેં કહ્યું. પછી આપણા લગ્નમાં જઈએ ને, પછી પેલું જોડું આપણે જોઈએ ને આપણે છે બહુ સરસ, આ જોડું બહુ સરસ છે, નજર નહીં લાગે તો સારું. બાજુમાં પેલા કાકા ગોઠવ્યું કોણે? કઠોપનિષદમાં જો એ જ કે છે અમારા સ્વયં ધીરા પંડિતમ મન્યમાના, પોતાને શું માને છે? બહુ પંડિત માને, ધીર વીર માને. મારા જેવો સમજદાર બીજો કોઈ નહીં. અચ્છા, પહેલા આ ગામડાની સંસ્કૃતિ બહુ અલગ હતી, સમજ. દરેક ગામમાં તમે જાઓ ને તો બે ચાર વડીલો હોય. કોઈના લગ્ન થાય ને તો એ વડીલને પૂછ્યા વગર લગ્ન નહીં થાય. જાતું જે ગામડામાં રહેલા હોય ને એ લોકોને ખબર, વલહાડમાં રહેલા હોય તે લોકોને ખબર નહીં. કોઈના ઘરે મૃત્યુ થાય ને તો મૃત્યુ થયું પછી શું કરવાનું એનું પણ નક્કી કોણ કરે? એ વડીલ જ કરે. ધારો કે કોઈના ઘરે કોઈ માંદું પડ્યું, કોઈ પડી ગયું ને ફ્રેક્ચર થયું, કયા ડોક્ટરને બતાવવાનું ને કોની ગાડીમાં જવાનું એ નક્કી કોણ કરે? એ વડીલ જ કરે. એ વડીલને પૂછ્યા વગર જો કરેલું હોય ને તો પછી આવી બને. કેમ? કોણ? જો ગામનો પટેલ, શું કહેવાય? અહંકાર. આ સમજો, આવા જ અહંકારમાં આપણે રહીએ છીએ. આ અહંકાર નહીં રે, મારું કઈ છે. આને અર્પણ કહેવાય. સમજદારી કેળવીએ. આ જગતમાં કોઈ વસ્તુ મારી છે જ નહીં. જો મારું જ નથી તો કર્મ પણ મારું છે નહીં. હું કરું એ જ અજ્ઞાનતા. અજ્ઞાનતા છે. કેમ? આ ઈશ્વરને બનાવેલું જગત છે, ઈશ્વર આ જગતનું સંચાલન કરી રહ્યો છે, એવી સમજદારી છે જ નહીં. અજ્ઞાનમાં બેઠા છે આપણે. અવિદ્યાયામ અંતરે વર્તમાના સ્વયં ધીરા પંડિતમ મન્યમાના. ઈશ્વરાર્પણ બુદ્ધિ એટલે આપણે એક સમજદારી કેળવીએ. અહીંયા જે કઈ છે ઈશ્વર છે, જે કઈ આપવામાં આવ્યું છે ઈશ્વરે આપ્યું છે, જે કઈ સંચાલન થઈ રહ્યું છે એ સંચાલન કરનાર ઈશ્વર છે. આ અર્પણ બુદ્ધિ કરે. જો સમજો છેલ્લે, જો આ અર્પણ બુદ્ધિ હોય તો એનું ફળ શું છે? એનું પરિણામ શું આવે? જો આપણા મનમાં આ ઈશ્વર અર્પણ બુદ્ધિ કેળવાઈ જાય
તો એનું પરિણામ, એનું ફળ શું છે? જો વિચારે, જો મનમાં ઈશ્વરાર્પણ બુદ્ધિ હોય, પ્રસાદ બુદ્ધિ હોય, તો પહેલી વસ્તુ એ થાય, જેમ મેં કીધું એમ, કે મંદિરમાં જઈએ અને આપણને જે પણ મળે, ચૂંદડી મળે, સાકરદાણા મળે, ચરણામૃત મળે, પેલા પૂજારી સાથે ઝઘડો કરીએ, અરે સાકરદાણા આપ્યો, ચૂંદડી આપતી, સમજ નથી પડતી, કહીએ મંદિરમાં જઈને આવું કહીએ આપણે? કેમ? આ પ્રસાદ છે, ઈશ્વર પાસેથી જે પણ કંઈ મળે એને આપણે શું કરીએ છીએ? સ્વીકાર. જો બધો સ્વીકારી જ લઈએ એમ નહીં, સહર્ષ સ્વીકારીએ. હે ને? જો સહર્ષ સ્વીકાર હોય તો એનો અર્થ એવો થયો, આપણા મનમાં, આપણી બુદ્ધિમાં કોઈ વિરોધ નહીં હોય, કોઈ સંઘર્ષ નહીં હોય, કોઈ આગ્રહ નહીં હોય. જો આપણે ઈશ્વરાર્પણ બુદ્ધિ ખરેખર કેળવી છે, પ્રસાદ બુદ્ધિ કેળવી છે, તો સહર્ષ સ્વીકાર હશે, વિરોધ, સંઘર્ષ કે આગ્રહ આપણા મનમાં નહીં. આપણું મન કેવું હશે? સર્વ પ્રકારના સંઘર્ષોથી મુક્ત હોય. કોઈ વિરોધ નહીં હોય. પણ આપણી હાલત તો શું છે? વાળ માટે વિરોધ, નખ માટે વિરોધ, શરીરના વર્ણ માટે વિરોધ, ઉંમર માટે વિરોધ, ઊંચાઈ માટે વિરોધ. આ તો શરીરની જ વાત કરી ખાલી. આપણે દુઃખનું કારણ શું છે? સતત આપણે શાનો અનુભવ અંદર કરીએ? વિરોધનો, અસ્વીકારનો, આગ્રહનો. તો તમને દુઃખી કોણ કરે છે? આ તમારા હૃદયમાં જે વિરોધ પડેલો છે, તમારા હૃદયમાં જે અસ્વીકાર પડેલો છે, તમારા હૃદયમાં જે આગ્રહ પડેલો છે, એ તમને શું કરે છે? દુઃખી કરે છે. તમારા મનને વિક્ષિપ્ત કરે છે, તમારા મનને ચંચળ બનાવે છે, તમારા મનમાં કામ, ક્રોધાદિ વિકાર ઉત્પન્ન કરે. જ્યાં સંઘર્ષ હોય, જ્યાં અસ્વીકાર હોય, જ્યાં વિરોધ હોય, ત્યાં જ પછી શું હોવાનું? આ કામ, ક્રોધાદિ વિકાર આવવાના છે. હતાશા, નિરાશા. પણ જ્યાં ઈશ્વરાર્પણ બુદ્ધિ છે, સમજદારી કેળવવામાં આવી છે, તો આ ઈશ્વરાર્પણ બુદ્ધિનું ફળ રમણ મહર્ષિજી કહે છે ચિત્ત શોધકમ. તમારું મન કેવું થઈ જાય? શુદ્ધ અંતઃકરણ. ચિત્ત શોધકમ. ઈશ્વરાર્પણ બુદ્ધિનું ફળ શું છે? આપણને અશુદ્ધ અંતઃકરણ. ચિત્ત શોધકમ. મન આપણું નિર્મળ હોય, પ્રસન્ન હોય, સંઘર્ષથી મુક્ત હોય, વિરોધથી મુક્ત હોય, અસ્વીકારથી મુક્ત હોય. આવું મન મેળવવું શું છે? અઘરું છે. કોઈ વિરોધ નહીં, કોઈ સંઘર્ષ નહીં, કોઈ અહંકાર નહીં. જો કલ્પના જ કરો, રાત્રે ઘરે સુઈ જાઓ ને, તો સુતા પેલા જરા કલ્પના કરો કે આવું વિરોધ રહી, સંઘર્ષ રહી, સહર્ષ સ્વીકાર કરનાર મન કેવું હશે? પછી દુઃખ નામની વસ્તુ હશે જીવનમાં? પ્રસાદે સર્વ દુઃખાના હાનિ. ભગવાન કહે છે
એકવાર આ ઈશ્વર અર્પણ બુદ્ધિ જીવનમાં આવી ગઈ, આ સમજદારી આપણે કેળવી લીધી, જે ગમે જગદગુરુ જગદીશ, જો આ બધા મહાત્મા આ જ કહી ગયા. આ સમજો, ભજનો અલગ છે, શબ્દો અલગ છે, અર્થ તો છેવટે શું છે? એ જ છે. વૈષ્ણવજન તો તેને રે કહીએ પીડ પરાઈ પર દુઃખે. જો આપણું મન કેવું હોવું, આવું પ્રસન્ન હોવું. અર્પણ બુદ્ધિ એટલે કે કોઈ પ્રકારનો મનમાં ભાર નથી. આપણે તો કામ તો કરીએ પણ એટલા બધા ભાર સાથે કામ કરીએ. મેં આમ કહ્યું ના ના હજી તો મારે આ બાકી છે, હવે કરવાનું, હું મોટી વાત છે. ભગવાન ક્યારે આવીને કીધું હું કેટલું કામ કરું? ભગવાન આવીને ક્યારે કીધું તારું હૃદય હું ચલવું છું, થાકી ગયો, ચલવી તું ચલો. આપણે બે કામ કરીએ ને એટલે જાણે આખા જગત પર જાણે ઉપકાર કરી નાખીએ. જો અહંકાર છે, સમજો, આ કર્મોનો અહંકાર છે. મેં આમ કર્યું, મેં આમ કર્યું, મેં પેલું, આ બિલકુલ અહંકાર જ છે. અહંકાર કરવો તો ભગવાને કરવો જોઈએ. જેને સૂર્યચંદ્ર બનાવ્યા, જે સૂર્યચંદ્રનું નિયંત્રણ કરી રહ્યો છે, જેને પંચમહાભૂતની રચના કરી, જેને આ શરીરની રચના કરી, જેને આ પુષ્પ અને પક્ષીઓની રચના કરી, અહંકાર કરવો હોય તો કોને કરવો જોઈએ? આ સમજો, આપણે કર્મના ભારમાં બેઠેલા છે. એટલે અહીંયા શું કહે છે? ઈશ્વર અર્પણ બુદ્ધિ જો આપણે કેળવીએ તો આ કર્મનો ભાર આપણા માટે શું થઈ જાય? આ ભારથી આપણે મુક્ત થઈ જઈએ. મન આપણું શાંત થઈ જાય, નિર્મળ બને, સંઘર્ષ રહિત બને, વિરોધ રહિત બની જાય. અને એને શું કહેવામાં આવે? ચિત્ત શુદ્ધિ. અને શાસ્ત્રમાં શું કહેવામાં આવે?